માના નવલા નોરતાનો ચોથો દિવસ આજે. 9 દિવસ નવશક્તિ નવદુર્ગાની પૂજા અર્ચનાના દિવસો. મા નવદુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે મા કુષ્માંડા, અખિલ બ્રહ્માંડના સર્જક. એક સ્ત્રીની આ ચોથી અવસ્થા છે. મા કુષ્માંડાનું આજનું સ્વરૂપ જોઈએ તો મા અષ્ટભુજામય છે. આ 8 ભુજાઓમાં અસ્ત્રો, શસ્ત્રો અને દિવ્ય વેદો શોભી રહ્યા છે. સાથે સાથે માના હાથમાં એક કળશ છે, મધથી ભરેલો કળશ. એ આપણને શું દેખાડે? ચોથી અવસ્થા દેખાડે. આપણી સમક્ષ એક ગર્ભનું પ્રતીક મૂકે. દીકરી હોય, કુમારિકા બને, પત્ની બને અને પછી માતૃત્વના ઉંબરા ઉપર બેસે, ગર્ભવતી બને અને પછી મા બને. આ દુનિયામાં કોઈ પણ જીવને આવવું હોય, જીવ ચેતનાને આવવું હોય એટલે એકમાત્ર રસ્તો એટલે માનો ગર્ભ. આ દુનિયામાંથી જવા માટે મૃત્યુ માટેના 100 રસ્તાઓ છે, પણ જન્મ માટેનો માત્ર એક જ રસ્તો, એક જ જગ્યા, એ છે માનો ગર્ભ. નવરાત્રિમાં આપણે જ્યાં ગરબાનું સ્થાપન કરીએ, જે ગરબો માતાજી સિર પર લઈ ચાચર ચોકમાં ફરે, એ ગરબો આ ગર્ભદીપનું જ પ્રતીક છે, જ્યાંથી આ સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર જીવસૃષ્ટિ પાંગરે છે. એ શક્તિને જે આપણને 9 મહિના સુધી આપણને એના ઉદરમાં સ્થાન આપે છે અને પછી આ દુનિયામાં લાવે છે. સુરાસંપૂર્ણ કલશમ રુધિરાલુતમેવ ચ દધાના હસ્તાપ્યાભ્યામ કુષ્માંડા સુબદાસ્તો મે. આજે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાના ચરણોમાં નમન સાથે આ સમગ્ર પૃથ્વી પર રહેલ પરાંબાની પ્રતિકૃતિ એટલે કે દરેક માને કોટી કોટી વંદન કરીને આપ સર્વને મનથી નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ.